નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા કલેક્ટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જય અંબે તિથિ ભોજન યોજનાની સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ યોજનાનો મુખ્ય હેતુ ભારતભરના 51 શક્તિપીઠોમાં મહત્વનું સ્થાન ધરાવતા અંબાજી ખાતે આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો કરવાનો છે। હાલમાં અંબિકા અન્ન ક્ષેત્ર દ્વારા દરરોજ હજારો શ્રદ્ધાળુઓને નિઃશુલ્ક ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે। આ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે તિથિ ભોજન યોજના અમલમાં મુકાઈ છે। આ યોજના અંતર્ગત જે દાતા 1.51 લાખનું દાન આપશે તેઓ આજીવન તે નિશ્ચિત તિથિને તારીખના મુખ્ય દાતા તરીકે નોંધાશે। રાજસ્થાનના રણુજાથી દર્શન કરીને પરત ફરી રહેલા બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના યાત્રાળુઓને સ્કોર્પિયોને ગમખ્વાર અકસ્માત નડ્યો છે। બાલોદરા જિલ્લાના આસોતરા પાસે ભારતમાલા રોડ પર દુર્ઘટના બની છે। કાર સામે અચાનક નીલગાય આવી જતા તેને બચાવવાના પ્રયાસમાં ચાલકે કાબુ ગુમાવ્યો હતો, જેને પગલે કાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી। આ ભયાનક અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। આ ઇજાગ્રસ્તોને નાહટા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જોધપુર રિફર કરવામાં આવ્યા હતા। રાજ્યમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે આરોગ્ય વિભાગ કડક કાર્યવાહી હાથ ધરી છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પાલનપુર અને દિયોદર વિસ્તારમાં ડુપ્લિકેટ અને શંકાસ્પદ ઘીના જથ્થા સામે વિશેષ દરોડા પાડવામાં આવ્યા હતા। આ તપાસ દરમિયાન કુલ 1444 કિલોગ્રામથી વધુ શંકાસ્પદ ઘી ઝડપાયું છે, જેની અંદાજિત કિંમત ₹8.28 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે। બનાસકાંઠાના થરા બજારમાંથી પસાર થતા નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર NHAIની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। રૂની રોડ નજીક ખુલ્લી ગટર લાઇનમાં 4 દિવસમાં બીજી વખત વાહન ખાબકવાની ઘટના બની છે। આ ઘટનામાં રૂની પાંજરાપોળમાંથી મૃત પાડા ભરીને જતી એક પિકઅપ ગાડી સર્વિસ રોડ પરની ખુલ્લી ગટરમાં ખાબકી હતી। સદનસીબે વાહન ચાલકનો આબાદ બચાવ થયો હોવાનું સામે આવ્યું છે, પરંતુ વાહનને ભારે નુકસાન થયું છે। રાહ તાલુકાના વડા મથક રાહમાં 13 મે 2026 થી 16 મે 2026 દરમિયાન વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આ ઝુંબેશમાં કુલ 243 દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને 20 હેક્ટર ગૌચરની જમીન ખુલ્લી મૂકવામાં આવી હતી। ગ્રામ પંચાયત દ્વારા અગાઉ દબાણકારોને નોટિસ આપવામાં આવી હોવા છતાં દબાણ દૂર કરવામાં આવ્યું ન હતું, આથી પોલીસ સુરક્ષા સાથે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન 243 દબાણકારો દ્વારા કરાયેલા દબાણો ઉપરાંત 20 હેક્ટર ગૌચરની જમીન પરના દબાણો પણ દૂર કરાયા હતા। થરાદ ખાતે રાજપૂત સમાજ વિકાસ મંડળ દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે રાજપૂત સમાજ પ્રતિભા શોધ પરીક્ષા 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરીક્ષા 17 મે 2026ના રોજ રવિવારે સવારે 8:30 શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે યોજાઈ હતી, જેમાં કુલ 462 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ પહેલનો મુખ્ય હેતુ ધોરણ 5 થી 10માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને ઓળખી તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની। બનાસકાંઠા અને વાવથરાદ જિલ્લામાં પ્રથમવાર સ્વગણતરી હાથ ધરવામાં આવશે। આ કામગીરી 17 એપ્રિલથી શરૂ થઈને 31 મે 2026 સુધી ચાલશે। તાલુકા વહીવટી તંત્ર દ્વારા આ માટેનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્વગણતરી પ્રક્રિયામાં વ્યક્તિઓ પોતાના મોબાઈલ ફોન અથવા કમ્પ્યુટરનો ઉપયોગ કરીને ફોર્મ ભરી શકશે। ફોર્મ સબમિટ કર્યા બાદ તેમણે પોતાનું
MIS ID મળશે, જેનાથી તેઓ પોતાની ઓળખ સ્થાપિત કરી શકશે. નાસિક સ્થિત ત્રંબકેશ્વર પીઠાધીશ્વર જગદગુરુ સ્વામી વીરભદ્રાનંદ ગિરી મહારાજે શનિવારે રાત્રે શક્તિપીઠ અંબાજીના દર્શન કર્યા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં સાધુ સંતો પણ જોડાયા હતા. જગદગુરુ અને સંતોના આગમનથી અંબાજી ધામ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે વાતાવરણ ભક્તિમય બન્યું હતું. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જગદગુરુ અને તેમની સાથે આવેલા સાધુ સંતોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. મા જગતજનની અંબાનું ધામ દેશભરમાં વિખ્યાત છે. અહીં દરરોજ હજારો ભક્તો માતાજીના દર્શન આશીર્વાદ મેળવવા આવે છે. અનેક નેતાઓ અને મહાનુભાવો પણ મા અંબાના દર્શનાર્થે આવે છે. ભાભર વાવ અને ધરણીધર પથકમાં શનિવારે પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે અફરાતફરીની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. વધુ પડતી ખરીદી થોડાક જ કલાકોમાં થઈ જતા ભાભર તાલુકાના 13 પેટ્રોલ પંપોમાંથી 7 પંપો પર પેટ્રોલ ખૂટી ગયું હતું, જ્યારે વાવ તાલુકાના 9 પેટ્રોલ પંપો પર ડીઝલનો સ્ટોક સંપૂર્ણ ખાલી થઈ ગયો હતો. આ દરમિયાન મોડી રાત સુધી પેટ્રોલ પંપ પર મર્યાદિત સ્ટોક હોવાથી આખો દિવસ પેટ્રોલ ડીઝલ માટે લોકો કતારોમાં ઉભેલા જોવા મળ્યા હતા. પંપ સંચાલકોએ જણાવ્યું હતું કે સોમવારે સ્થિતિ સામાન્ય થઈ જશે. તો બીજી તરફ વાવ થરાદ જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે અફવાઓના લીધે પેનિક બાઇંગ થઈ રહ્યું છે. 1-2 દિવસમાં સ્થિતિ નોર્મલ થઈ જશે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જનગણના 2027 અંતર્ગત આજથી શરૂ થતી સ્વગણતરી પ્રક્રિયાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. તારીખ 31 મે 2026 સુધીના 15 દિવસ દરમિયાન નાગરિકો પોતાની તથા પરિવારની જરૂરી વિગતો ઓનલાઈન ભરીને આ પ્રક્રિયામાં સહભાગી બની શકશે. રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ આજે ડીસા ખાતે સ્થિત પોતાના નિવાસસ્થાનેથી પરિવારની વિગતો ઓનલાઈન વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર નોંધાવી સ્વવસ્તી ગણતરીની શરૂઆત કરી હતી. આ પ્રસંગે મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે સેલ્ફ એન્યુમરેશન અંતર્ગત નાગરિકો પોતે જ પોતાની અને પોતાના પરિવારની સચોટ વિગતો ઘરે બેઠા ઓનલાઈન નોંધાવી શકશે.